અને હવે વાત કરવી છે વિધાનસભામાં કોંગ્રેસના આક્રમક અંદાજની, કારણ કે અલગ અલગ મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા જ આક્રમક મુદ્રામાં જોવા મળી હતી। શરીર ઉપર ફ્લેક્સ બેનર લગાવ્યા હતા અને ભારતીયોને જે રીતે અપમાનિત કરી અને પાછા મોકલવામાં આવ્યા છે, માન્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે 2 નંબરમાં અમેરિકા ગયા હતા અને અમેરિકાથી એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, પણ હાથમાં હથકડી અને પગમાં બેડીઓ સાથે મોકલવામાં આવ્યા હતા। બસ એ જ કોંગ્રેસ દ્વારા પણ દર્શાવવામાં આવ્યું। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો, ભલે જૂજ સંખ્યાબળ બચ્યું છે કોંગ્રેસ પણ આક્રમક વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને એની સાથે જે ભ્રષ્ટાચાર છે, ભરતી કૌભાંડ છે, અલગ અલગ પાછલા દિવસોની અંદર જે પણ થયું છે એ બધાનો આક્રમક અંદાજમાં વિરોધ કરવામાં આવ્યો છે। જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ટ્રમ્પ સરકારે જે રીતે ગુજરાતીઓ અને ભારતીયો સાથે જે આતંકવાદીઓ સાથેનું જે વર્તન, એ રીતનું જે વર્તન કર્યું છે એનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે। ઇનલીગલી ગયેલા લોકો એના દેશના કાયદા મુજબ એને પાછા મોકલી શકે છે, અને સોમાન ભેર એને મોકલવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। અને જે વ્યક્તિઓ ગુજરાતીઓને ખાસ કરીને ઇનલીગલી જે હતા એને દેશમાં જે લાયા છે હથકડી પહેરાવીને, એ ટ્રમ્પ અને મોદીજીની જો મિત્રતા હોય તો એ મિત્રતાનો દુરુપયોગ થયેલો છે। મિત્રતા ના કહેવાય ને દુશ્મનાવટ કહેવાય। ગુજરાતીઓ અને ભારત દેશના અંદર જે લોકો અમેરિકા ગયા હતા અને જે પ્રમાણે ટ્રમ્પ સરકારે તેમને અહીંયા પરત મોકલ્યા અને કેદીઓને જેવી રીતે મોકલ્યા એવી રીતે આર્મીના પ્લેનના અંદર એમને મોકલ્યા, હથકડી હાથમાં પગમાં બેડી પહેરાવીને અહીંયા મોકલ્યા, એવા ગુજરાતી અને ભારતીય જે છે એનું અપમાન થયું છે। 140 કરોડ લોકોનું અપમાન થયું છે। અમેરિકાના અંદર દેશના વડાપ્રધાન જાય છે ત્યારે ચોક્કસ એમને ગળે મળતા હોય છે, ત્યારે આપણે એ જ એમના પાસેથી અપેક્ષા રાખવાની હતી કે ગુજરાતીઓનું જે પ્રમાણે અપમાન થયું છે એ કોઈ પણ સંજોગોમાં ગુજરાતી પણ નહીં ચલાવે અને દેશના અંદર જે અપમાન થયું છે એ પણ